જૂનાગઢના હાજી રમકડુને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો। હાજી રમકડુ પ્રખ્યાત ઢોલક વાદક છે। ભજન, સંતવાણી, ગઝલ, કવ્વાલીમાં તેમણે લોકપ્રિયતા મેળવી છે। હાજી રમકડુએ ઢોલકને મુખ્ય એકલ સાધન તરીકે સ્થાપિત કર્યું। ગુજરાતી લોકસંગીતને નવી ઓળખ આપી છે। ગુજરાતમાંથી આજે જે દિલ્હી આવ્યો અને દિલ્હી આવ્યા પછી મને જે અત્યારે જે પ્રોગ્રામ મને જે આજે સરકાર દ્વારા મને જે ગૌરવ પુરસ્કાર જે મને મળ્યો છે પદ્મશ્રી એવોર્ડ માટે, તો આજે બહુ રાજી થયો છું। અને મારું સપનું હતું કે એક દી મને પદ્મશ્રી એવોર્ડ મળે મારી હયાતીમાં, તો હું બહુ રાજી થાઉં। તો સારામાં સારું મારું સન્માન આજે રાષ્ટ્રપતિએ કર્યું, તો હું ખૂબ રાજી છું। તો આજે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। જેટલા વખાણ કરું એટલા ઓછા છે। અમિત શાહ સાહેબના વખાણ કરું એટલા ઓછા છે। તો અમારા ગુજરાતમાં હતા, ગુજરાતમાંથી સહેજ અહીંયા દિલ્હી પહોંચ્યા, અમર સીટો છે એમની તો અત્યારે, તો હું બહુ રાજી થયો અને આજ મને દેવડે બહુ આનંદ છે।